સ્ટાર્ટ કરું મારું ફર્સ્ટ ટોપિક વેટ લોસ વાળું. સો વેટ ટોપિક છે હાઉ ટુ સ્ટાર્ટ હાઇબ્રિડ ટ્રેનિંગ. એને સ્ટાર્ટ કોટ આપીને આવી ગયો છે and we are back at the terrace. Welcome to the third vlog of Live Life with Harshul. આ vlog થોડોક ઇન્ફોર્મેટિવ ટાઈપ રહેશે, બેઝિકલી એક ઇન્ફોર્મેશન ટાઈપ, દેટ ઇઝ હાઉ ટુ સ્ટાર્ટ હાઇબ્રિડ ટ્રેનિંગ. અને મારી ફેટ લોસ જે હમણાં થયું છે લાસ્ટમાં, એ ફેટ લોસ વિશે હું ગાઈડન્સ અને ટિપ્સ આપીશ. અને બીજું એક કાલે કમ્યુનિટી રન છે એ શૂટ કરીશ. અને ચોથું એક વસ્તુ છે એ થઈ જાય તો સારું, વ્લોગના એન્ડિંગમાં જોજો, હમણાં નહીં કહું. સો આ વ્લોગ કોઈ ટ્રાવેલ વ્લોગ નથી રહેવાનો, લાસ્ટ ટુ વ્લોગના જેમ, કારણ કે લાસ્ટ ટુ મુંબઈ થઈ ગયું છે, કે કોઈ ટ્રાવેલ વ્લોગ નથી. થોડોક ઇન્ફોર્મેટિવ ટાઈપ રહેશે અને શોર્ટ રહેશે. અને હવે નીચે જાઉં અને નીચે શૂટ કરું બીજું, કારણ કે અહીં તાપમાં તો વધારે નહીં શૂટ કરાય. સો હા, આવી ગયો છું રૂમ પર. હા છે મારો રૂમ. પિંક કલર જોઈને જજ ના કરતા, કારણ કે મારી બેનનો રૂમ હતો અને જે ટાઈમે કલર ચાલતો હતો ને, એટલે જે રિનોવેશન ચાલતું હતું ત્યારે અમારા ફાધરે પિંક કલર કરાવી દીધેલો. સો બીજું એવું કહું છું સ્ટાર્ટ પહેલાં કે થેન્ક યુ સો મચ ફોર ધ સેકન્ડ વ્લોગ રિસ્પોન્સ. સેકન્ડ વ્લોગમાં મેં જોયું કે કમેન્ટ્સ ઓછી આવી છે, એટલે મેં તમને કહું છું કે અગર તમને ગમ્યો હોય તો બી કમેન્ટ કરો, ના ગમ્યો હોય તો બી કમેન્ટ કરો, કંઈક ભૂલ થઈ ગઈ હોય કે આમ તેમ થઈ ગઈ તો બી કમેન્ટ કરો, બટ કમેન્ટ કરો, કારણ કે તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે અને ખબર પડશે કે આગળ કેવું કન્ટેન્ટ બનાવું, કારણ કે મને કન્ટેન્ટ હમણાં શોધવાનું થોડું ડિફિકલ્ટ પડે છે સ્ટાર્ટિંગમાં. સો સ્ટાર્ટ કરું. ફર્સ્ટ હું બે ટોપિક છે, એટલે મારું ફેટ લોસવાળું અને હાઇબ્રિડ ટ્રેનિંગવાળું. તો હમણાં હું મારું ફર્સ્ટ ફેટ લોસવાળું ટોપિક લઈશ કે શું છે શું નહીં. વેટ લોસ હું તમને કહું પહેલાં મેં કેટલું વેટ લોસ કર્યું. અરાઉન્ડ 93 કિલોથી લઈને હું વેટ લોસ કરીને આવ્યો 84.7 kg. એ બી કેટલા ટાઈમમાં? 84.7 - 90 એટલે 6, અરાઉન્ડ 9 kgs. અરાઉન્ડ 9 kgs ઓફ વેટ લોસ, ફેટ લોસ ઇન 1.5 months. ગાઈઝ, 1.5 મહિનામાં મેં અરાઉન્ડ 9 kg મેં ઓછું કર્યું મારા શરીરમાંથી. એ કેમનું કર્યું હું તમને સમજાવું. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં કે જ્યારે મેં આ ટ્રેનિંગ ચાલુ કરી હાઇબ્રિડવાળી. સો મેં હમણાં સ્ટ્રાવા પર જોયું તો મારું પહેલું રન જે રેકોર્ડ થયેલું એ વોઝ અરાઉન્ડ December 17, 2023. અને ડિસેમ્બર 17 મેં ચાલુ કર્યું. અને એ પહેલાં એકચ્યુઅલી એક સેશન હતો તો સ્ટ્રાવા પર રેકોર્ડ નહોતું કર્યું. તો એટલે અરાઉન્ડ સમજો ને કે 15 તારીખથી લઈને, ડિસેમ્બરની 15 તારીખથી લઈને મેં સ્ટાર્ટ કર્યું. સો અરાઉન્ડ ડિસેમ્બર 15 તારીખે મારું વેટ હતું 93 kgs. એટલે મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે 93 kgs. અને મારા મગજમાં એવું નહોતું કે મારે આ વેટ ઓછું કરવું છે એટલે હું આ બધું ચાલુ કરું, રનિંગ ને વેટ લિફ્ટિંગ હું પહેલાં કરતો જ તો, બટ મારા મગજમાં એવું નહોતું કે હું વેટ લોસ માટે આ રનિંગ ચાલુ કરું છું હાઇબ્રિડને, બિકોઝ હાઇબ્રિડ ટ્રેનિંગ ઇઝ નોટ અબાઉટ વેટ લોસ. હું તમને નેક્સ્ટ જે ટોપિક છે એમાં સમજાવીશ. સો અરાઉન્ડ એટલે ડિસેમ્બર 15 સ્ટાર્ટ કર્યું. સો ડિસેમ્બર 15થી લઈને માર્ચ મિડ, એટલે માર્ચ 15, 17 સમજો, એટલે એ અરાઉન્ડ 3 મહિના થયા એના. તો એ 3 મહિનામાં હું કમ્પ્લીટ શેડ્યુલ પર હતો. એટલે અમારું જે શેડ્યુલ હતું બેઝિકલી થર્સડે રન ક્લબનું, અમારા હાઇબ્રિડ 365 ક્લબનું શેડ્યુલ છે થર્સડે રન અને સન્ડે રન, અને બીજું વેટ લિફ્ટિંગ તો ખરું. તો એ મારું જે શેડ્યુલ હતું ને, તો આ 3 મહિનામાં મેં ના એક બી દિવસ ગેપ પાડી, કશું બી હોય કોઈ બી દુઃખ. અને હું જ્યારે ચાલુ કર્યું ને ત્યારે મને એટલો બધો ની પેન થતો હતો જેની કોઈ હદ નહીં. ની પેન આમ ની તૂટીને બહાર આવી જતા હોય ને એટલું બધું પેન થતો, પણ હું મગજથી આમ ઢીટ હતો, એટલે હું કશું બી હોય એટલે શેડ્યુલ તો નહોતો જ બ્રેક કરતો ટૂંકમાં. સો અરાઉન્ડ માર્ચ મિડમાં મેં આમ વેટ મારું જોતું હતો ને તો સારું 93થી 93ની આજુબાજુ જ રહેતું હતું. એક બી કિલો ઓછું નહોતું થતું, કંટાળી ગયેલો શાકવાળો. સો હું તમને સમજાવું કે ગાઈસ, આટલું કર્યા પછી બી હું આટલું રન કરતો હતો, આટલું વેટ ટ્રેનિંગ, તો બી મારું વેટ ઓછું નહોતું થતું. તો એનો મિનિંગ છે મારી ખરાબ ડાયટ.
ખરાબ ડાયટ એટલે હું એવું નહીં કે બહારનું ખાતો હતો એ નહીં, પણ ખાતો હતો તો ઓવર મેન્ટેનન્સથી ખાતો હતો ને એ રીતે ખાતો હતો, કોઈ ડાયટમાં કોઈ પેલું કેલરી કાઉન્ટ કરીને કશું નહીં. પણ જ્યારે માર્ચ મિડથી મેં સ્ટાર્ટ કર્યું, અરાઉન્ડ માર્ચ મિડથી મેં ચાલુ કર્યું કે હવે હું ફક્ત ડાયટ પર ફોકસ કરીશ. સો જેમ ડાયટ પર ફોકસ કર્યું ને એટલે અરાઉન્ડ હું મિડ માર્ચથી મેં ચાલુ કર્યું ડાયટ પર ફોકસ કરવાનું. સો અરાઉન્ડ માર્ચ મિડથી મારું નિયમ લીધો કે બહારનું ખાવાનું બંધ કરી લીધું. બહારનું ખાવાનું ઝીરો, કશું ખાવાનું નહીં બહારનું, અને ઘરનું મમ્મી જે બનાવી હાલે એ 2 ટાઈમ જમી લેવાનું, અને પ્રોટીન ઇન્ટેક બેઝિકલી જેટલું રોજનું લેવાનું એટલું ટ્રાય કરી લેવાનું, કારણ કે આઈ એમ વેજીટેરિયન. સો વેજીટેરિયનમાં થોડુંક ડિફિકલ્ટ તો પડે તમારું પ્રોટીન ઇન્ટેક કરવાનું, અને આમ તેમ કરીને હું કરી લેતો હતો. માર્ચ મિડમાં ચાલુ કર્યું આ રીતે. અરાઉન્ડ એપ્રિલ એન્ડ, જે રીતે હમણાં આ એપ્રિલ એન્ડ મારું વેટ હતું 84.7. મારી આંખની સામે ગાઈસ વેટ લોસ થતું હતું. આમાં મેં નહીં આટલી બધી મહેનત કરી હતી, કારણ કે મારા અમુક વાર એક શેડ્યુલ, રનિંગ શેડ્યુલ તો મારું ચાલતું જ હતું કમ્પ્લીટ, અને વચ્ચે સ્વિમિંગ બી હમણાં સ્ટાર્ટ કર્યું છે મેં. સો એવું નથી કે સ્વિમિંગ સ્ટાર્ટ કર્યું તો બી વેટ લોસ થયું, પણ મેઇન વસ્તુ છે ગાઈસ ડાયટ. હું તમને બી સમજાવું છું કે અગર તમારે ફેટ લોસ, વેટ લોસ કશું બી હોય કરવું હોય તો મેઇન વસ્તુ છે ડાયટ. ભલે તમે કેટલું રન કરો, કેટલું ચાલો, કશું બી કરો, અગર તમારું ડાયટ બરાબર નહીં હોય તો વેટ લોસ જરાક બી નહીં થાય, એ તમને સમજાવી દો. એટલે હમણાં જે મારું વેટ છે વોઝ અરાઉન્ડ 84.5, એટલે 84 kgsની અરાઉન્ડ છે. 93 થી 84, એટલે ગાઈસ તમે કોઈક સર્ટિફાઈડ ટ્રેનરને બી આમ કોને કે મારું આમ સર્ટિફાઈડ લેવું, તમે પૈસા આપીને કોને ટ્રેનર કે મારું વેટ લોસ છે, તો બી મહિનામાં 1.5 મહિનામાં આટલું વેટ ઓછું ના કરી આપે. સો મેં હમણાં મારી રેકોર્ડેડ ક્લિપ જોઈ, તેમાં ફિનાઇલ ને કેળા અને બધા વાળાનો શાકવાળાનો અવાજ આવે છે, બટ જોઈ લીધો, કારણ કે મને આમ એડિટમાં બેકગ્રાઉન્ડ વોઇસ કેમનું કાઢવું મને આવડતું નથી. બટ મેં આટલું બધું કીધું ગાઈસ. તેનો મેઇન ઓબ્જેક્ટિવ છે, મારે કહેવાનો મતલબ છે એ છે, તમારે ફેટ લોસ કરવું હોય તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડાયટ. ડાયટ વગર તમે કેટલું બી વેટ ટ્રેનિંગ કરો, કેટલું બી રનિંગ કરો, કેટલું બી કશું બી કોઈ બી એક્ટિવિટીઝ કરો, ડાયટ વગર તો પોસિબલ જ નથી. કારણ કે તમારી ડાયટ કમ્પ્લીટ હશે ને તો ભલે તમારી જે બીજી એક્ટિવિટીઝ થોડીક ઓછી હશે, નોટ નેગ્લિજેબલ, એક્ટિવિટીઝ રોજની કશું તો હોવું જ જોઈએ, વોકિંગ હોય, રનિંગ હોય, કશું બી, બટ એ તમારી કેટલી મિનિમલ હશે ને, ડાયટ તમારું કમ્પ્લીટ હશે ને, તો વેટ લોસ થશે જ, એવું કહું છું. અને બીજું તમારે કોઈ ગાઈડન્સ જોઈતી હોય વેટ લોસ તરીકે, વેટ લિફ્ટિંગ તરીકે, તો હું તમને આપીશ. મને મેસેજ કરજો પર્સનલી વોટ્સઅપમાં કે કશું સ્ટાર્ટ કરવું હોય. આઈ એમ નોટ સર્ટિફાઈડ ટ્રેનર, બટ એટલું તો નોલેજ છે કે હું કોઈને ગાઈડન્સ સારો આપી શકું. સો આ ફર્સ્ટ ટોપિક વેટ લોસવાળો હું અહીં એન્ડ કરું છું. આઈ હોપ યુ ગેટ ધ પોઈન્ટ ઓફ વેટ લોસ, દેટ ઇઝ ડાયટ. ડાયટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે સમજી જાઓ પહેલાં જ તો તમારા માટે સારું રહેશે. નોટ ઇન ફેટ, બટ ઇફ યુ આર ઇન વેટ ટ્રેનિંગ, એની માટે બી ડાયટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગાઈસ. સો અહીં ટોપિક ખતમ કરું છું. અને આ બિફોર આફ્ટરવાળો પર ફોલો મૂકો છે કે બિફોર આટલા હતા, બિફોર આટલું વેટ હતું અને આફ્ટર આટલું થયું, તો પણ હું ફોટોઝ જોઉં છું અને મને મળે તો હું મૂકી દઈશ આની અંદર કોઈ બી હોય. હવે નેક્સ્ટ ટોપિક ચાલુ કરો કે હાઉ ટુ સ્ટાર્ટ હાઇબ્રિડ ટ્રેનિંગ. એના સ્ટાર્ટ પહેલાં હું તમને સમજાવું કે વોટ ઇઝ હાઇબ્રિડ ટ્રેનિંગ. હું આ ગૂગલ પરથી ડેફિનેશન લખી છે કે હાઇબ્રિડ ટ્રેનિંગ જનરલી રિફર્સ ટુ અ ફિટનેસ અપ્રોચ that combines multiple training modalities such as mixing strength training with cardio, flexibility work and resistance training. હવે આનો મતલબ શું છે? હવે આ તમે કોઈ બી ગૂગલ કરશો તો ડેફિનેશન બધી બહુ મળી જશે. અને અમારા જે હાઇબ્રિડ 365 ક્લબનું પેજ છે એમાં બી અમે સમજાવ્યું છે કે વોટ આર ધ બેનિફિટ્સ અને ડેફિનેશન શું છે, એટલે મતલબ શું છે એનો, તમે ચેકઆઉટ કરી શકો છો અમારા પેજને. હવે એનું શોર્ટમાં સમજાવું, બહુ લાંબુ નહીં લઈ જાઉં, શોર્ટમાં સમજાવું કે કોમ્બિનેશન ઓફ સ્ટ્રેન્થ ટ્રેનિંગ પ્લસ એન્ડ્યોરન્સ વર્કઆઉટ. એટલે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે બેઝિકલી તમે રેગ્યુલર જે વેટ લિફ્ટિંગ કરતા હો એમાં સારું એવું વેટ લિફ્ટિંગને ઇન્ક્રીઝ કરે, નોટ નોર્મલ લાઈક વેટ લિફ્ટિંગમાં બી સારું એવું વેટ લિફ્ટિંગ લાઈક પરફોર્મન્સ, લાઈક સ્ક્વોટ્સ, ડેડલિફ્ટ, બેન્ચ, એ બધામાં સારું એવું સ્ટ્રેન્થ ટ્રેનિંગ પ્લસ એની સાથે એન્ડ્યોરન્સ વર્કઆઉટ લાઈક રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, કશું બી હોય, એ બેને કોમ્બિનેશન કરો એને કહેવાય હાઇબ્રિડ ટ્રેનિંગ. તો આ શોર્ટમાં બતાવું.
હવે સ્ટાર્ટ કરીશ કે હાઉ ટુ સ્ટાર્ટ હાઇબ્રિડ ટ્રેનિંગ. હવે સમજી લો કે તમે બિગિનર છો, હું સમજુ છું, એટલે બેઝિકલી કોઈ અગર બિગિનર છે જેને વર્કઆઉટ કરે છે નોર્મલ, જે બેઝિકલી જે વીકમાં 4 યા 5 ટાઈમ્સ વર્કઆઉટ કરે છે, 5 ટાઈમ્સ મિનિમમ, એની માટે હું રેકમેન્ડ કરીશ કે એટલીસ્ટ 2 સેશન રાખે રનના. નોટ એટ ટ્રેડમિલ, જીમમાં ટ્રેડમિલ પર રન નહીં, બહાર. એટલે બહાર અરાઉન્ડ 2 કિલોમીટર્સથી 3 કિલોમીટર્સ જે બી હોય, બટ એ 2 સેશન વીકમાં રાખે. ગાઈઝ, કિલોમીટર્સ અને પેસ માઇન્ડ નથી કરતું. વેધર અમે ભલે 20 કિલોમીટર કરતાં કોઈ બિગિનર 2 કિલોમીટર બી કરે છે, ઇક્વલ જ છે, કોઈ એમાં એવું કશું છે નહીં. પણ કન્સિસ્ટન્ટ રહેવું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગાઈઝ. કન્સિસ્ટન્ટ સૌથી નાનું પગલું છે જે તમને આગળ જઈને મોટા ગોલ પર લઈ જાય છે. સો એવું જ કહું છું કે અગર તમારે હાઇબ્રિડ ટ્રેનિંગ સ્ટાર્ટ કરવી હોય, ફર્સ્ટ સ્ટાર્ટ વિથ વેઇટ લિફ્ટિંગ. અગર વેઇટ લિફ્ટિંગ નહીં કરતો તો સ્ટાર્ટ કરો જીમ જવાનું. જીમ જવાનું તો સ્ટાર્ટ કરો, કોઈ બી રીતે ટાઈમ કાઢો અગર જોબ ચાલુ હોય તો. હા, હવે વાત કરું કે ઇન્ટરમીડિયેટ જે વર્કઆઉટ કરતા હોય, જે રીતે ઓલરેડી સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે, એને રન એડ કરવું હોય તો હું મારું જ શેડ્યુલ આપું તમે લોકોને કે મારું જે શેડ્યુલ શું છે, મારું ધ્યાનથી સાંભળજો ગાઈસ. મંડે બેક એન્ડ શોલ્ડર સ્વિમિંગ કરતા હોય તો સ્વિમનું બી એડ છે કે મંડે બેક એન્ડ શોલ્ડર સ્વિમ, પ્લસ ટ્યુઝડે લેગ્સ એન્ડ બાયસેપ્સ પ્લસ સ્વિમ, વેનસડે ચેસ્ટ એન્ડ ટ્રાઇસેપ પ્લસ સ્વિમ, થર્સડે રન પ્લસ સ્વિમ પ્લસ બેક એન્ડ શોલ્ડર, ફ્રાઈડે સ્વિમમાં રેસ્ટ પ્લસ ઓનલી લેગ્સ એન્ડ બાયસેપ્સ, અને સેટરડે ચેસ્ટ એન્ડ ફ્રાઈડે પ્લસ સ્વિમ. હવે સ્વિમ 5 ટાઈમ્સ થઈ ગયું, એ મારી માટે છે, કોઈના માટે નહીં હોય તો તમે સ્વિમ ના કરો તો એમ તો રેકમેન્ડ કરું છું કે સ્ટાર્ટ કરી જ દો. બટ અગર ના કરતા હો તો રનનું સ્ટાર્ટ કરો કે થર્સડે અને સન્ડે ગાઈસ. અને મેં જે હમણાં કીધું ને સ્પ્લિટ વર્કઆઉટની, એ ફોલો કરો, કારણ કે તમને લેગ્સ અને રનનો જે વચ્ચેનું જે પીરિયડ છે એ રિકવરી માટે બી સારું રહેશે. અને બીજું તમને કહેવાનું થઈ ગયું કે આમાં હાઇબ્રિડ ટ્રેનિંગમાં રિકવરી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ અને ન્યુટ્રિશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બોથ આર ઇમ્પોર્ટન્ટ, રિકવરી એન્ડ ન્યુટ્રિશન, એ બે ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. સો અગર આવું ફોલો કરતા હો તો મેં જે ફોલો કરતી એવું કરતા હો તો તમને આમ ફાઈ રહેશે હાઇબ્રિડ ટ્રેનિંગ. અને અગર તમારે બી તમારું વર્કઆઉટ કોઈ સ્પ્લિટ હોય એ મને વોટ્સઅપ કરો તો હું તમને હાઇબ્રિડ ટ્રેનિંગનો પ્લાન બનાવી આપીશ શું છે શું. હા, સો બેસિકલી એવું કહેતો હતો કે હાઇબ્રિડ ટ્રેનિંગ ઇઝ બિંગ એન એથ્લીટ દેટ કેન ડુ વોટ એવર. હવે કોઈ બી સ્પોર્ટ્સમાં એથ્લીટ હશે ને એ હાઇબ્રિડ ટ્રેનિંગને ફોલો કરતો હશે, કારણ કે યુ હેવ ટુ બી ગુડ એટ બોથ, દેટ ઇઝ સ્ટ્રેન્થ ટ્રેનિંગ એન્ડ એન્ડ્યોરન્સ. હવે કોઈ બી સ્પોર્ટ્સમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ બી જરૂર છે અને એન્ડ્યોરન્સ બી બહુ જરૂર છે. સો હાઇબ્રિડ ટ્રેનિંગ ઇઝ બિંગ એન એથ્લીટ. હવે આ ઓફ ધ ટોપિક વાત કરું, ખબર નહીં મને અચાનક મગજમાં આવી કે કોઈ બી બોયઝ, એટલે કોઈ બોયઝનું કહું છું આમ, કે કોઈ બી બોયઝ એના યંગ એજમાં ડ્રીમ તો હશે જ કે કોઈ બી સ્પોર્ટ્સમાં એથ્લીટ બનવું, કાં તો કન્ટેન્ટ ક્રિએટર, બેઝિકલી યુટ્યુબર યા તો ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર બનવું. આ બેનું સપનું તો એકવાર તો આવ્યું જ હશે જિંદગીમાં કે આ બેને બનવું એકવાર. ખબર નહીં કેમ બોલ્યો, બટ આવું છે. એટલે તમે હાઇબ્રિડ ટ્રેનિંગ સ્ટાર્ટ કરો તો એક એથ્લીટ લાઈફ બી આમ તમને ફીલ થશે. એટલે આમ મોટી વાત નથી કરતો, બટ યુ ગાઈઝ કેન, અગર તમારા ગોલ એવા હોય તો તમે સ્ટાર્ટ કરી શકો છો, એવું જ કહીશ. છે અને બહુ લાંબુ નહીં કરવું, હવે આ ટૉપિક ખતમ કરીશ. હોપ તમને સમજાયું હોય કે શું છે હાઇબ્રિડ ટ્રેનિંગ. આ વિષય ઉપર બહુ લાંબુ બની શકે છે, 10-15 મિનિટનો અલગથી વિડીયો બની શકે, પણ બહુ લાંબુ નહીં લઈ જવું. હવે 2 ટોપિક ખતમ કરીશ. અગર કોઈ તમને લાગ્યું હોય કે આ 2 ટોપિકમાં મેં કશી ભૂલ કરી હોય કે કશુંક મિસ ઇન્ફોર્મેશન દીધું હોય કે કંઈક કશુંક રહી ગયું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. કમેન્ટ કરશો તો ખબર પડશે મને શું થયું, શું ભૂલ રહી છે. સો હવે ખતમ કરીશ, બપોર થઈ ગઈ છે. કાલે સવારે અમારું કમ્યુનિટી રન છે. હવે જો બીજું તમને કહેવાનું રહી ગયું કે અમે તમને બધાને કહું છું કે હાથ જોડીને અમારા કમ્યુનિટી રનમાં જોઈન થાવ. હવે દર મહિને એકવાર રાખીશું, 5 to 7 કિલોમીટર્સ ઓનલી. જોઈન થશો, બહુ તમારા માટે બી સારું છે, એન્ડ્યોરન્સ માટે બી. હા, હવે ખતમ કરું. હવે કાલ સવારે ડાયરેક્ટ શૂટ કરું કમ્યુનિટી રન પર. ઓકે, ગુડ મોર્નિંગ ગાઈઝ. આવી ગયા છે અમે કમ્યુનિટી રનમાં. સરપ્રાઇઝિંગલી કોઈ જ નથી આવ્યું.
અને કોઈ નથી એટલે અમારા ક્લબથી કોઈ સ્ટ્રેન્જર કોઈ આવ્યું નથી. અમારા કોન્ટેક્ટથી અમે કીધેલું કે તમે આવજો કરીને, પણ કોઈ આવ્યું નથી. લિટરલી તમારે આ બધા માટે છે ને આમ પબ્લિક ભેગી કરવી થોડીક ડિફિકલ્ટ થાય છે. બટ કંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ રાખીએ તો આવજો. તમને તો રિક્વેસ્ટ છે, કારણ કે અમારે પબ્લિકની બહુ જરૂર છે. બરાબર, હવે ફટાફટ અમે અહીંથી અમારું રન ખતમ કરશું રેગ્યુલર, અને પછી ડાયરેક્ટ સ્વિમમાં. હવે સ્વિમમાં અમે બધાએ પાસ લીધો છે, વિચ ઇઝ ગુડ. ડાયરેક્ટ અહીંથી સ્વિમમાં જઈશું. સ્વિમ સેશન ખતમ. બહુ સારું રહ્યા છે સ્વિમ. અમારા જે બધા ગ્રુપ છે બધાનું પાસ એટલે લઈ લીધો છે સ્વિમમાં, એટલે હવે બધા સ્ટાર્ટ કરી દેશે કમ્પ્લીટ. સો હવે અત્યારે ફટાફટ જવું, જોબ પર જવાનું છે મારે હમણાં. ફટાફટ બીજું શું. હા, લાસ્ટ ક્લિપ પછી આ 3 દિવસ પછી શૂટ કરું છું, કારણ કે વચ્ચેના દિવસે થોડોક જોબના કારણે બહુ બિઝી થઈ ગયેલું, એટલે બીજું કશું શૂટ નહીં કર્યું. અને આજે એકચ્યુઅલી રજા છે. આજે બેઝિકલી ઇલેક્શન દિવસ, વોટિંગ દિવસ છે. સો આજે સવારે જ અમે બધા શું કહેવાય સોસાયટીવાળા જોડે ક્રિકેટ રમ્યા. બહુ મજા, થોડોક ટાઈમ પછી રમ્યા, પણ બહુ જ મજા આવી. ક્રિકેટ બી આમ છે ને અઠવાડિયામાં એકવાર રમવું છે, એમ બધું એટલું બધું કરવું છે, પણ તો બી આમ સ્પોર્ટ્સ એક રમવો છે. પણ છે ને ક્રિકેટમાં કેવું થાય કે પબ્લિક જોઈએ, પછી ટર્ફમાં તો એ બધામાં નહીં મજા આવતી. ગ્રાઉન્ડમાં જ મજા આવે, ને એમાં ગ્રાઉન્ડમાં માટે પછી પબ્લિક જોઈએ, એટલે પબ્લિક આવી રીતે માંડ 3-4 અઠવાડિયે ભેગી થાય એટલે રમી લઈએ. કંઈ નહીં, હવે સોસાયટીવાળા બધા જોડે જ જઈએ છે વોટિંગ કરવા. સો હમણાં વોટ આપીને આવી ગયા છે અમે 3 એ શરમની જેમ ત્રિપલ્સ પર ગયેલા ઇન્ડિયાને જીતાડવા. સૂત્ર પ્રમાણે જાણવા મળ્યું છે કે 400માં 3 બાકી હતા અને 3 જણના વોટથી 400 થઈ ગયા. અબકી વાર 400 ખરેખર પાર. 400માં 3 સીટ બાકી અમે તઈને પૂરી કરી નાખી. બીજા બી અમારી સોસાયટીવાળા હતા, એ હમણાં પાછળ છે. આરામથી ખોટી ના દે, હસ કરે કંઈ બોલવા નહીં દે. કંઈ તો પછી બરાબર આ વોટ આપીને આવી ગયા છે. સો બીજું ઘરે જઈને શૂટ કરું. તમે બી એને જ વોટ આપજો. અમને બી ખબર છે, તમને બી ખબર છે કે કોણ આવવાનું છે. કોઈ કહેવાની જરૂર નથી આમાં. હા, બધું પતાવીને આવી ગયા છે ઘરે હવે પાછું વોટ કરીને. તો હવે વ્લોગ એન્ડ કરું. હવે બીજું કશું હોતું નહીં. અને હા, જો વ્લોગના સ્ટાર્ટિંગમાં એવું કીધું કે જે પેલી ચોથી વસ્તુ છે એ વ્લોગના એન્ડમાં બતાવીશ, પણ એ અત્યારે એકચ્યુઅલી ડિલે થઈ ગઈ છે. એ અગર નેક્સ્ટ વ્લોગમાં હું વસ્તુ આવે તો નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ કે શું છે. બાકી હમણાં તો આટલું જ. અને બીજું કહું તમને, હમણાં જે વ્લોગ બનાવ્યો મેં હાઉ ટુ સ્ટાર્ટ હાઇબ્રિડ ટ્રેનિંગ ને હાઉ ટુ વેટ લોસ, એમાં કશું બી સમજાયું ના હોય, કાં તો મેં કશું સરખી રીતે સમજાવ્યું ના હોય તો પ્લીઝ કમેન્ટ કરો કે શું છે શું નહીં. હું ઇશ્યુ સોલ્વ કરી દઈશ. અને ઇવન ઇફ યુ વોન્ટ એની ગાઈડન્સ રિગાર્ડિંગ વેટ લોસ ઓર હાઇબ્રિડ ટ્રેનિંગ, યુ કેન મેસેજ મી. તમે મને મેસેજ કરો, હું ગાઈડન્સ આપીશ સારું એવું. એટલે આમ એકલું તો નોલેજ છે કે પહેલાં બી કીધું કે એકલું તો નોલેજ છે કે હું સારી ગાઈડન્સ આપી શકું. સો કંઈ નહીં, હવે વ્લોગ એન્ડ કરું. અને હા, જો બાય ધ ટાઈમ મેં વ્લોગમાં એવું કીધેલું કે મારું વેટ 83 પોઈન્ટ એટલું પહોંચ્યું. હમણાં મારું વેટ એકચ્યુઅલી છે 82.4 કે 82.5. બેઝિકલી 10 કિલોનું વેટ લોસ અરાઉન્ડ 1.5 મંથ્સ. ગાઈઝ, ખરેખર મને સમજાવું છે. એકવાર તમને આ બધું સમજાશે ને કે કેમનું થાય વેટ લોસ, કેમનું મસલઅપ થાય, તો તમને જ ખબર પડશે કે શું હોય બીજે આમાં, શું કારણ હોય વેટ લોસમાં. ડાયટ છે, મેં તમને સમજાવી દીધું છે. કંઈ નહીં, હવે બધું લાંબુ નહીં લઈ જાઉં. સો હવે વ્લોગ એન્ડ કરું. અને આ મારા ઉપરવાળા ટેરેસમાં આવી ગયો, આરામથી સરખો એન્ડ થાય. વ્લોગ એન્ડ કરું. આ વ્લોગમાં પ્લીઝ કમેન્ટ કરો. લાસ્ટ વ્લોગની જેમ એવું ના કરો કે કમેન્ટ નહીં. આ વ્લોગમાં કમેન્ટ કરો પ્લીઝ, કહું છું. અને ઇવન ઇફ યુ લાઇક ઇટ પ્લીઝ શેર ઇટ. સો કંઈ નહીં, એન્ડ કરું છું. પીસ આઉટ.